આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગણિતમાં બીજું પ્રકરણ છે સંખ્યાની ગમ્મત. તે આખો પ્રકરણ સમજવાના છીએ તો તમે આખો વિડીયો છે ધ્યાનથી જોજો. તો આ વિડીયોની અંદર આપણે મુખ્યત્વે 3 બાબતો શીખવાના છીએ: સંખ્યાની ગણતરી, 10ની ગણતરી અને 50ની ગણતરી. અને એના આધારે જે કાંઈ પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલી છે તે બધી પ્રવૃત્તિઓ કરવાના છીએ. બરાબર છે? તો શરૂઆત કરીએ છીએ. તો અહીંયા પહેલા જ પેજ ઉપર અહીંયા થોડીક બાળકો થોડાક રમી રહ્યા છે અને એ બાળકો છે ને એ જો શું કરે છે, જો એ કચુકા પેદા કરે છે. કચુકા એટલે નીચે આપેલું છે, કચુકા એટલે આંબલીના બી કચુકા ભેગા કરી રહ્યા છે. અને એ બાળકોએ બધાએ અલગ અલગ કચુકા ભેગા કર્યા. જો આ છે ને, જો એમાં અહીંયા ઉપર લખેલું છે, આ છે એનું નામ છે ગૌરી. શું નામ છે? ગૌરી. એનું નામ રાધિકા છે, આનું નામ ગૌરી છે, આ સુનિલ છે, આ ઇન્દ્રા છે, આ વિકી છે. અને એને કેટલા કચુકા ભેગા કર્યા છે એ ઉપર જો લખેલું છે. એના જે ખૂણો પડે છે, જેનો જો અહીંયા ખૂણો પડે છે, અહીંયા અહીંયા અહીંયા, તો એ જેના તરફ છે એ એને ભેગા કરેલા કચુકા છે. જો આ રાધિકા બોલે છે શું કે મેં 24 કચુકા ભેગા કર્યા છે. ગૌરીએ કે 47, સુનિલે 38, ઇન્દ્રાએ 54 અને વિકી છે એને 42 કચુકા ભેગા કર્યા છે. હવે એના આધારે નીચે થોડાક પ્રશ્નો છે. જો રાધિકા, વિકી, ગૌરી, ઇન્દ્રા, સુનિલ આંબલીના બી ભેગા કરતા હતા. એમાં હવે અહીંયા એના આધારે જો એને કીધું છે ને બધું ઉપર, એના આધારે આપણે અહીંયા જો ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા ભેગા કર્યા છે. કોણે સૌથી વધુ કચુકા ભેગા કર્યા છે? તો એને આપણે ચિત્રમાં જોવું પડશે. જો આની અંદર જોઈએ આપણે, જો આને 24 ભેગા કર્યા છે, આને 47, આને 38, આને 54 અને આને 42. તો સૌથી વધારે કચુકામાંથી કોણે ભેગા કર્યા છે? તો કે સૌથી વધારે 54 કચુકા સૌથી વધારે થાય. તો એ કોણે ભેગા કર્યા છે? ઇન્દ્રાએ. તો ઇન્દ્રાએ સૌથી વધારે ભેગા કર્યા છે. તો આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખશું ઇન્દ્રા. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીએ ઇન્દ્રા. અહીંયા લખીશું ઇન્દ્રા. બીજી ખાલી જગ્યા છે, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા પૂરા કરવા માટે સુનિલ ખાલી જગ્યા વધારે કચુકા ભેગા કરશે. હાલો પેલા તો જોઈ લઈએ વિકી પાસે કેટલા કચુકા છે. વિકી ક્યાં છે? વિકી અહીંયા છે. જો એની પાસે છે 42 કચુકા છે. કેટલા છે? 42. હવે એના જેટલા કોને કચુકા ભેગા કરવાના છે? તો એના જેટલા ખાલી જગ્યામાં કોણ છે? જો વિકી પાસે છે એટલા સુનિલને 42 કચુકા ભેગા કરવા હોય તો સુનિલને 42 કચુકા ભેગા કરવા. સુનિલ જો અહીંયા છે એને 38 છે અને આને 42 છે. હવે 38 છે એમાં કેટલા કચુકા ભેળવીએ તો 42 થશે. 38માં કેટલા કચુકા ભેળવીએ તો 42 થાય. તો જો અહીંયા આપણે જોઈએ કે 38 છે, જો કે 38 એની પાસે સુનિલ પાસે છે, એમાં કેટલા ભેળવીએ તો 42 થશે. તો આપણે આગળ લખતા જઈએ. એક ભેળવીએ તો 39 થાય, બે ભેળવીએ તો 40, 3 ભેળવીએ તો 41, 4 ભેળવીએ તો 42. તો 42 કરવાના થઈ ગયા. કેટલા ભેળવા? 1, 2, 3 અને 4 ભેળવા. તો એને કેટલા કચુકા વધારે ભેગા કરશે? તો એને સુનિલ જેટલા ભેગા કરશે એના માટે 4 ભેગા કરવા પડશે. આગળ છે, જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો હવે એની પાસે કેટલા થઈ જાય એ આપણે કહેવાનું છે. તો અત્યારે રાધિકા પાસે કેટલા છે એ આપણે જોઈ લઈએ. પહેલા રાધિકા ક્યાં છે? તો કે રાધિકા અહીંયા છે. એની પાસે 24 કચુકા છે. હવે માની લો કે એની પાસે 24 કચુકા છે, 24 છે, એમાં 6 વધારાના ભેળવવાના છે. તો 1, 2, 3, 4 અને 5 અને 6 ભેળવવાના છે. હાલો 24 થી આગળ લખતા જઈએ અહીંયા સુધી. 25, 24, 27, 28, 29 અને 30 થઈ જશે. કેટલા થઈ જશે? 30 થઈ જશે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીએ 30 કચુકા થઈ જશે. આગળની ખાલી જગ્યા છે, કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? કોની પાસે 40 કરતા વધારે કચુકા છે? જો તો 40 કરતા વધારે કોની પાસે છે? 24 એ 40 થી વધારે છે? ના. 47 એ 40 થી વધારે છે અને 54 એ 40 થી વધારે છે અને 42 40 થી વધારે છે. તો 3 બાળકો પાસે 40 થી વધારે કચુકા છે.
તો ખાલી જગ્યામાં આપણે લખીએ 3. એના પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. તો 50 માંથી 3 ઓછા કરવા પડશે. તો 50 માંથી 3 ઓછા કરીએ 50 માંથી 3 તો આગળ આપણે લખવા પડશે 1 2 અને 3. અહીંયા સુધી આપણે ઓછી સંખ્યા કરીએ. 50 માંથી 1 ઓછો થાય તો 49, 1 હજી ઓછો થાય તો 48 અને હજી 1 ઓછો થાય તો 47. તો 47 કચુકા કોની પાસે છે આપણે જોવાનું છે. તો 47 કચુકા કોની પાસે છે જો તો આની પાસે છે. તો ગૌરી પાસે 47 કચુકા છે. તો એ ખાલી જગ્યાની અંદર આવશે ગૌરી. શું આવશે? ગૌરી. તો એને 50 કચુકા ભેગા કરવા માટે 3 કચુકાની જરૂર પડશે. સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 વધારે છે. 40 કરતા 2 વધારે એટલે કેટલા થાય? 40 કરતા 2 વધારે એટલે 40 માં 2 નાખીએ તો કેટલા થાય? તો 41 અને 42. કેટલા થાય? 42. તો 42 કોની પાસે છે? જો 42 કચુકા કોની પાસે છે આપણે જોવું પડશે. તો 42 કચુકા જોઈ લઈએ કોની પાસે છે. તો 42 કચુકા વિકી પાસે છે. અહીંયા ખાલી જગ્યામાં આપણે લખી નાખીએ વિકી. અહીંયા લખીશું આપણે વિકી. તો આવી રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ જોઈએ બિંદુઓની રમત. આગળના પેજ ઉપર એવી રમત છે બિંદુઓની રમત, ટપકાની રમત. તો એની અંદર શું કરવાનું છે? જો તમારે એક વર્તુળ બનાવવાનું છે. વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. હવે એ ટપકાની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવીને તમારા મિત્રની સાથે રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ મેળવે છે તે જુઓ. શું કરવાનું તમારે? જો આવી રીતના એક વર્તુળ બનાવવાનું, પછી તમારા મિત્રને કહેવાનું આવું એક વર્તુળ બનાવવાનું. તમારા મિત્રને કહેવાનું ચાલો આની અંદર કેટલા હશે અંદાજિત કહેવાનું છે. માની લો કે જો આ વર્તુળ વિશે મારે રમવું છે તો જો એક વર્તુળ હું બનાવું છું. અહીંયા આ વર્તુળ મેં બનાવ્યો. એની અંદર કેટલા છે? હવે હું કહું છું કે એની અંદર 15 છે. કેટલા છે? 15 છે. હવે ગણવાના. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 થયા. કેટલા થયા? 21. તો મારું અનુમાન છે ખોટું પડ્યું. જો 15 ની આસપાસ પડે તો એ સાચું કહેવાય. 16 છે 17 છે તો એવી રીતે 21 થયા તો એ અનુમાન ખોટું પડ્યું. એવી રીતે પછી તમારા મિત્રને બીજાને કહેવાનું. તો આવી રીતે બીજું વર્તુળ બનાવવાનું, પછી એ સાફ કરી નાખવાનું, ત્રીજું વર્તુળ બનાવવાનું. એવી રીતે બનાવતું જવાનું અને તમારે રમત રમવાની છે. કોનો અંદાજ સાચો પડે છે એ તમારે જોવાનું છે. તો આવી રીતના એ તમારે રમત રમવાની છે. આગળના પેજ ઉપર ધોનીની સદી એવો એક મુદ્દો છે. ધોનીની સદી. ધોનીની સદી એવો મુદ્દો છે. એની અંદર શું છે? જો ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય વન-ડે મેચ હરીફાઈ. વન-ડે મેચ ભારતની પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે. મેચ ચાલુ છે અને બલ્લેબાજી કરે. જો અહીંયા જે આ લોકો છે ને એ કોમેન્ટ્રી બોલવા વાળા લોકો છે. અહીંયા એક સ્ત્રી બેઠેલી છે એ કંઈક પૂછે છે તેને પોતાની સદી પૂરી કરી. તો આ લોકો શું બોલે છે? ધોની 96 રન ઉપર છે એટલે કે ધોનીએ 96 રન બનાવી નાખ્યા છે. 96 રન કરી નાખ્યા છે ધોનીએ. ફક્ત એક જ દડો બાકી છે. તો મેચ પૂરી થવાને કેટલા દડાની વાર છે? એક દડો બાકી છે અને 96 રન ઉપર ધોની રમે છે. તો તેને સદી પૂરી કરશે કે નહીં એ જોવાનું છે. અને છેલ્લે જો એ કહે છે કે અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો, એટલે કે એને સિક્સર મારી છે. સિક્સર મારી છે. 96 રન હતા અને એને સિક્સર મારી. તો હવે એ કે છે જો આ છોકરી પૂછે છે કે એને સદી પૂરી કરી. તો સદી પૂરી થઈ છે કે નહીં થઈ હોય તમારે કહેવાનું છે. થઈ છે તો જો અહીં નીચે જવાબ લખવાનો છે. હવે ધોનીએ 96 રન હતા અને આગળ એને શું કર્યું? એક સિક્સર મારી. તો સિક્સર એટલે 6 રન. તો કેટલા થઈ ગયા? 96 માં 6 નાખીએ તો કેટલા થઈ જાય? જો અહીં આપણે ગણતરી કરી લઈએ. 96 માં 6 નાખીએ તો 96 હતા એમાં 6 નાખવાના છે. તો 1 2 3 4 5 અને 6 આટલા રનમાં નાખવાના છે. તો 96 થી આગળ લખીએ 97 98 99 100 101 અને 102 થઈ ગયા. કેટલા થયા? 102. તો આવી રીતે એની ગણતરી કરીએ તો તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. આગળ જોઈએ. અહીંયા થોડાક ખેલાડીઓના નામ આપેલા છે. ખેલાડી 1, ખેલાડી 2, ખેલાડી 3 અને ખેલાડી 4. એને રન આટલા કર્યા છે. ખેલાડી 1 છે ને 93 રન કર્યા છે. ખેલાડી 2 97, ખેલાડી 3 છે ને 89,
ખેલાડી 4 છે એને 99. હવે એને સદી પૂરી કરવી હોય તો કેટલા રનની જરૂરિયાત છે આપણે અહીંયા લખવાનું છે. ચાલો, ખેલાડી 1 છે એને 93 રન પૂરા કર્યા છે. સદી એટલે કેટલા રન? સદી એટલે 100 રન. કેટલા થાય? સદી એટલે 100 રન. 100 રન એટલે સદી. હવે એને 93 રન છે એમાં કેટલા નાખીએ તો 100 થઈ જશે? તો 93 થી આગળ ગણો કેટલા થાય? 7. હવે ખેલાડી 2 છે એને 97 કર્યા છે. હવે એમાં કેટલા નાખીએ તો 100 થઈ જાય? ખેલાડી 2 છે એને 97 રન કર્યા છે. હવે એમાં કેટલા નાખીએ તો 100 થઈ જાય 97 માં? તો કે 3 નાખીએ તો 97 થઈ જાય. આગળ છે ખેલાડી 3 એને 89 કર્યા છે. એમાં કેટલા નાખશું તો થઈ જશે 100? 11. ખેલાડી 4 99 કર્યા છે. તો 99 માં કેટલા નાખીએ તો 100 થઈ જાય? તો ફક્ત 1 રન. તો 1 રન નાખીએ એટલે 100 રન થઈ જાય. તો એવી રીતે એની ગણતરી કરવાની છે. આગળના પેજ ઉપર બીજી સંખ્યા આવી છે 99 પછી આપણે આ રીતે આગળ જઈએ છીએ. જો 99 એના પછી જો કાચબો છે આગળ આ બધું ચાલતો જાય છે. 99 પછી શું આવે? 100. 100 પછી 101, 102. તો આવી રીતે આગળ ચાલતા જઈએ એટલે 103 આવે, 104, 105. તો એવી જ રીતે 105, 106 એવી રીતે 1 થી 100 સુધી ગણીએ એમ 101, 2, 3, 4, 5, 6 એવી રીતે ગણવાનું હોય. એટલે પછી છેલ્લે 200 આવે. એવી રીતે સંખ્યા છે આગળ ચાલતી હોય છે. જો અહીંયા બધી અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. એક 99 થી 112 અને આ છે 195 થી 206. ત્યાં સુધીની સંખ્યાઓ આપેલી છે. તો એમાં જે ઘટે છે એ આપણે લખવાનું છે. જો પેલા છે 99, પછી 100, 101. તો અહીંયા 101 લખેલા છે. 102 તો અહીંયા લખેલું નથી. તો અહીંયા આપણે લખી નાખીએ. શું લખશું? 102. એવી જ રીતે અહીંયા જો 103 લખેલા છે, 104 લખેલા છે, 105. અહીંયા અંકમાં નથી લખેલા તો અહીંયા લખી નાખીએ 105. એના પછી આગળ અહીંયા 106 લખેલા છે, 107 અહીંયા શબ્દોમાં લખવાનું બાકી છે. તો અહીંયા આપણે 107 લખી નાખીએ. તો અહીંયા લખવાનું છે 107. એના પછી અહીંયા 108 અંકમાં નથી લખેલું તો અહીંયા 108 લખી નાખીએ. 108, 109, 110, 111 અને 112. તો અહીંયા 112 લખેલું નથી અંકમાં. તો અહીંયા 112 લખી નાખીએ. આવી રીતે સંખ્યાઓ લખવાની છે. હવે આ બાજુ 195 થી 206 સુધીની સંખ્યાઓ લખેલી છે. તો એને પણ આપણે જ્યાં ઘટતું હોય ત્યાં લખતા જઈએ. જો 195 લખેલા છે, 196, 197, 198, 199 લખેલા છે પણ અંકમાં લખેલા નથી. તો 199 છે એ અંકમાં કઈ રીતે લખાશે? એકડો અને 2 નવડા 99. પછી છે 200, 201. તો અહીંયા 202 આવશે. અંકમાં શબ્દોમાં બંનેમાં બાકી છે. તો અહીંયા આવશે 202 અને અહીંયા લખીએ 202. આવી રીતે. હવે આગળ જોઈએ એનાથી આગળ તો અહીંયા 203 લખેલા છે, 204 લખેલા છે પણ અંકમાં લખેલા નથી. તો અહીંયા લખીએ 204. 204. એના પછી 205 અહીંયા લખેલા છે, 206 અહીંયા લખેલા નથી, શબ્દોમાં નથી લખેલા. અહીંયા લખી નાખીએ 206. આવી રીતે સંખ્યાઓ લખવાની છે. આગળ જોઈએ આગળના પેજ ઉપર શું છે. તો આગળના પેજ ઉપર ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 ખેલાડીઓની વ્યક્તિગત રન. ક્રિકેટ વિશ્વકપના 10 શ્રેષ્ઠ ખેલાડીઓ. તો અહીંયા આપેલા છે ખેલાડીનું નામ, એણે કરેલા રન. અહીંયા ખેલાડીના નામ, અહીંયા એણે કરેલા રન. સચિન છે એને 128 રન કર્યા હતા, ગાવસ્કરે 100, ધોનીએ 99, કોહલી 162, રહાણે 152. એવી રીતે આ બધા ખેલાડીઓના નામ આપેલા છે, એની સામે એના રન લખેલા છે. હવે આપણે શું કરવાનું છે? આગળ એના વિશે થોડાક પ્રશ્નો ખાલી જગ્યાઓ આપેલું છે. જો પેલી ખાલી જગ્યા છે, ધોની સહેજમાં સદી ચૂકી ગયો. ધોની સહેજમાં સદી ચૂકી ગયો છે. તો એને એક સદી પૂરી કરવા માટે તેને કેટલા રનની જરૂર પડશે? તો ધોનીએ કેટલા રન કર્યા છે પેલા આપણે જોઈ લઈએ. ધોનીએ કેટલા રન કર્યા છે? જો ધોની છે એને 99 રન કર્યા છે. હવે સદી એટલે 100 રન થાય. તો 100 રન કરવા માટે 99 કેટલા આપણે 99 છે ધોનીના રન.
હવે એને સદી પૂરી કરવા માટે 99 કેટલા નાખીએ તો 100 થઈ જશે, તો 1 નાખીએ એટલે 100 થઈ જશે. 99 પછી સીધા 100 આવે. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું 1. શું લખીશું? ખાલી જગ્યામાં 1 લખીશું. બીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રંગના છે. લગભગ સરખા એટલે શું? એકદમ સરખા નહીં, પણ આસપાસનો આંકડો હોય એને એકદમ સરખા કહેવાય. તો એકદમ સરખા રન કોને કર્યા છે? જો સચિને 128 કર્યા છે અને કપિલ દેવ છે એને 127 કર્યા છે. તો 127 અને 128 છે એ લગભગ સરખા કહેવાય. એકદમ સરખા નહીં, પણ લગભગ સરખા. એક રન વધારે ઓછો હોય તો એને બહુ વધારે ઓછું કહેવાય નહીં. એટલે એ બંને સચિન અને કપિલ દેવ એ બંને એ ખાલી જગ્યામાં લખશું. અહીંયા લખીશું સચિન અને અહીંયા લખીએ કપિલ દેવ. બરાબર? તો એ બંને લગભગ સરખા રન બનાવ્યા. ખાલી જગ્યા સુધી પૂર્ણ કરી. વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. જો સદી પૂરી કરી દો. સદી એટલે શું? 105 હોય તો પણ સદી કહેવાય, 120 હોય તો પણ સદી કહેવાય, 135 હોય તો પણ સદી પૂરી કરી કહેવાય, 145 હોય તો પણ સદી પૂરી કરી હોય. હવે અહીંયા ખાલી જગ્યામાં શું છે? જો સદી પૂરી કરી પણ એક પણ વધારે નહીં અને એક ઓછોય નહીં. સદી પૂરી કરી એમાં એક વધારે નહીં. 100 પૂરા કર્યા એમાં એક વધારે નહીં. એક વધારે એટલે તો 1 થઈ જાય, ઓછો તો 99 થઈ જાય. 100 પૂરેપૂરા, એક પણ વધારે નહીં અને એક ઓછો પણ નહીં. તો એવા રન કર્યા હોય એવો ખેલાડી કોણ છે? જુઓ તો એવો ખેલાડી છે ગાવસ્કર. કોણ છે? ગાવસ્કર. એને તો 100 રન પૂરા કર્યા છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું, ખાલી જગ્યામાં આપણે લખ્યું ગાવસ્કર. ગાવસ્કર. એના પછી છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. કોને એક જ રનનો તફાવત છે? જો તો સચિન અને કપિલ દેવ એ બેને એક જ રનનો તફાવત છે. 128 છે અને 127 છે. તો ખાલી જગ્યામાં આપણે લખીશું સચિન અને કપિલ દેવ. એ બંનેને રનની અંદર ફક્ત એક જ રનનો તફાવત છે. છેલ્લી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાએ દોઢ, એક અડધી અને એક અડધી, એક આખી અને એક અડધી સદી કરતા 2 રન વધારે કર્યા છે. તો જો પેલા અહીંયા જોઈ લઈએ આપણે. એક અડધી, એક સદી એટલે 100 ને અડધી એટલે 50 ને એમાંય 2 વધારે કરતા 2 તેનાથી 2 વધારે એટલે કેટલા રન થયા? 100 અને આ 50 અને બીજા 2 કેટલા થશે? 152 રન થાય. 152 રન કોને કર્યા છે? જોવો તો 152 રન છે રહાણે કર્યા છે. તો ખાલી જગ્યામાં આપણે લખીશું રહાણે. અહીંયા લખીએ રહાણે. આવી રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ જોઈએ. આગળના પેજ ઉપર 10ની ગણતરી એવો મુદ્દો છે. 10ની ગણતરી. 10ની ગણતરી એટલે શું? જો આપણે ગણતરી કરતા હોય કોઈ પણ ગણતરી, જો ગણતરી કરતા હોય આપણે કરીએ. માની લો કે આપણે કોઈ પણ સંખ્યા ગણવી છે તો આપણે કેવી રીતે ગણીએ? 1 2 3 4 5 6 7 8 એવી રીતે ગણીએ. પછી 2 2 ની ગણતરી એટલે શું થાય? તો 2 2 ના કરતા 2 2 થી આગળ એક ને એક ગણો. 2 4 6 8 10 12 14 16. તો આને 2 ની ગણતરી કહેવાય. કેટલાની કહેવાય? 2 ની ગણતરી. હવે 3 ની ગણતરી એટલે 3, એમાં બીજા 3, 6, પછી 9 12 15 18 21. આ 3 ની ગણતરી કહેવાય. 4 ની ગણતરી એટલે 4 વધારો કરો. 4 8 12 16. તો એ 4 ની ગણતરી કહેવાય. 4 ની ગણતરી. 5 ની ગણતરી એટલે 5 ની ગણતરી એટલે શું થાય? 5 ની ગણતરી કેમ કરાય? 5 10 15 20 25 30
35 અને 5 ની ગણતરી કરીએ. હવે 10 ની ગણતરી. 10 ની ગણતરી એટલે ખાલી શૂન્ય વાળા જ લખ્યા. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને પછી 100 પછી 110, 120, 130 તો આ બધી 10 ની ગણતરી કહેવાય. કેટલાની કહેવાય? 10 ની ગણતરી. તો અહીંયા જો 10 ની ગણતરી કરવાની છે આપણે. જો અહીંયા લખેલા છે 10, 20, 30 સુધી લખેલા છે. ત્યાંથી આગળ આપણે લખવાના છે. તો શું આવશે આગળ? 10, 20, 30 પછી 40, 50, 60, 70, 80, 90 અને 100 લખેલા છે. હવે આગળ 110 થી 110 પછી 120 આવશે, 130, 140, 150, 160, 170, 180, 90 અને 100, 200 લખેલા છે. 190 પછી શું આવે? 200 આવે. એ લખેલા જ છે. હવે 300 ની લાઈન આવી. 310, 320, 330, 340, 350, 360, 370, 380, 390 અને 390 પછી શું આવશે? 400 આવશે. હવે અહીંયા જો 700 ની લાઈન આવી. તો અહીંયા આગળ 720 આવી ગયા છે. તો આગળ શું આવશે? અહીંયા 720 આવી ગયા છે. તો અહીંયા શું આવશે? 710, 710, 20 આવી ગયા, 730, 740, 750, 760, 770, 780, 790 અને અહીંયા હવે શું આવશે? જો 790 પછી શું આવે? જો 3 પછી 4 આવી જાય છે. 3 પછી 4, 1 પછી 2, બરાબર. તો 7 પછી અહીંયા 8 આવશે. શું આવશે? 8 અને 2 શૂન્ય એટલે કે 800 આવશે. બરાબર. 790 પછી 800 આવી જાય. તો એવી રીતે સંખ્યાઓની ગણતરી કરવાની છે. એને 10 ની ગણતરી કહેવાય. કેટલાની કહેવાય? 10 ની ગણતરી. એવી જ રીતે આગળ અહીંયા 50 ની ગણતરી કરીશું. 50 ની ગણતરી. તો 10 ની ગણતરી કરી એવી રીતે 50 ની ગણતરી. 50 ની ગણતરી કઈ રીતે થાય? તો 50 ની ગણતરી એટલે જો સૌથી પહેલા 50 આવશે. પછી 50 માં બીજા 50 નાખીએ તો 100 થઈ જાય. તો એમાં બીજા 50 નાખીએ તો 150, પછી 200, 250, 300, 350, 400, 450 પછી 500 આવી રીતે 50-50 નો વધારો કરતો જવાનો એને 50 ની ગણતરી કહેવાય. એવી રીતે 50 ની ગણતરી છે આ. 200 પછી જો 250 આવ્યા તો હવે આગળ શું આવશે? અહીંયા આવશે 300. હવે 350 આવ્યા. હવે અહીંયા આવશે 400 થઈ જાય, 450 અને 500. એવી જ રીતે અહીંયા આગળ 550 આપેલા છે. તો હવે અહીંયા શું આવશે? અહીંયા આવશે 600. 650 આપેલા છે. અહીંયા આવશે 700. 750 આપેલા છે. અહીંયા આવશે 800 અને 850 લખેલા છે. તો આવી રીતે સંખ્યાઓની 50 ની ગણતરી કરવાની છે. આગળ જોઈએ. આ રીતે તમે કેટલે સુધી જઈ શકો છો? તમે કહી શકો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? એવી સૌથી મોટી સંખ્યા કઈ હોય? તો આપણે કહી જ ન શકીએ. અસંખ્ય સંખ્યા સુધી આપણે લખતા લખતા જઈ શકીએ. આગળના પેજ ઉપર સંખ્યાને રંગો એવો એક મુદ્દો છે. સંખ્યાને રંગો. તો અહીંયા અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપેલી છે. એને રંગવાની છે. કઈ રીતે? તો અહીંયા નીચે આપેલા છે કે નીચેની સંખ્યાઓને ઉપરની આકૃતિમાં શોધો અને તેને રંગો. એમાં જો આ સંખ્યાઓ છે ને, આ બધી સંખ્યાઓ એમાં લીલો રંગ કરવાનો છે ઉપર, અને આમાં લાલ, આમાં પીળો. તો પેલા 140 આપણે ગોતીએ. તો 140 લખેલું છે. તો એ બોક્સની અંદર 140 ક્યાં છે? તો એક બોક્સની અંદર આપણે જોઈએ આમાં 140 ક્યાં છે? તેની અંદર આપણે લીલો રંગ કરવાનો છે. તો 140 જો ક્યાં છે? તો 140 છે અહીંયા છે. જો 140 તો એના ઉપર આપણે લીલો રંગ કરવાનો છે. એના ઉપર લીલો રંગ કરી દઈએ. 140 ઉપર જો આવી રીતે લીલો રંગ કરી દેવાનો છે. પછી એના પછી જોઈએ આપણે અહીંયા આપણે આવો રંગ કરી દઈએ એટલે દેખાય. 140 માં લીલો રંગ કર્યો. હવે બીજી સંખ્યા જોઈએ આપણે. બીજી સંખ્યા છે 202. તો 202 ક્યાં છે? આમાં જુઓ તો 202. તો 202 અહીંયા છે. તો એના ઉપર આપણે લીલો રંગ કરી દઈએ. 202.
2 ઉપર લીલો રંગ કરી દઈએ. એના પછી છે 261. 261 ક્યાં છે? જો તો 261, તો 261 અહીંયા છે. તો એના ઉપર આપણે લીલો રંગ કરી દઈએ. હા, 261 ઉપર લીલો રંગ કરી દીધો. એના પછી જો આગળની સંખ્યા કઈ છે? આગળની સંખ્યા છે 800. 800 ક્યાં છે? જોવો તો એમાં 800 છે અહીંયા છે. અહીંયા 800 છે, તો એને આપણે લીલો રંગ કરી દઈએ. તો એક બોક્સને લીલો રંગ કરી દીધો આપણે. આગળ છે, જો આનો આપણે ગણતરી કરવાની છે 300 + 70 + 4. તો 300 માં 70 નાખીએ તો કેટલા થઈ જાય? 370. 70 માં 4 નાખીએ તો 74. તો આ સંખ્યા છે એ કઈ છે? 374 છે. 374 છે. તો 374 ક્યાં છે? એમાં જોવો તો 374. તો 374 જો અહીંયા છે, તો એને આપણે લીલો રંગ કરી દઈએ. આવી રીતે એને લીલો રંગ કરી દઈએ. એના પછી છે આ સંખ્યાની ગણતરી કરવાની છે. 600 એમાં 50 નાખવાના, એમાં 6. 600 માં 50 નાખીએ તો 650, એમાં 6 નાખીએ તો 656. કેટલા થાય? 656. તો અહીંયા આપણે સંખ્યા લખી નાખીએ પહેલા, એટલે આપણને ખબર પડે. અહીંયા તો છે 656. તો 656 ક્યાં છે? એમાં જોવો તો બોક્સમાં 656 અહીંયા છે. જો 656, અહીંયા આપણે લીલો રંગ કરી નાખીએ આવી રીતે. ચાલો, આગળની સંખ્યા છે એમાં પણ ગણતરી કરવાની છે. તો એમાં જો પેલા 100, એમાં 50 નાખીએ તો 150, 150, અને એમાં 5 નાખીએ તો 155 થશે. તો બોક્સમાં 155 ક્યાં છે? જો અહીંયા છે 155. તો એને આપણે લીલા રંગથી કલર કરી દઈએ. 155 ને કરી દીધો લીલો રંગ. આગળ જોઈએ હવે એના પછી સંખ્યા, જો આ બધી સંખ્યાઓ છે એને લાલ રંગ કરવાનો છે. લાલ રંગ તો પેલા 54 જોઈએ. 54 ક્યાં છે? 54 અહીંયા છે. 54 અહીંયા છે. તો એને આપણે લાલ રંગ કરવાનો છે. લાલ રંગ એને આપણે કરી દઈએ લાલ રંગ. તો 54 ઉપર લાલ રંગ કરી દઈએ. બરાબર. ચાલો, બીજી સંખ્યા કઈ છે? બીજી સંખ્યા છે 60. તો 60 ક્યાં છે? જોવો તો કે 60 છે અહીંયા છે. તો એને આપણે લાલ રંગ કરી દઈએ. તો એને પણ લાલ રંગ થઈ ગયો. ચાલો, આગળની સંખ્યા છે 195. 195 ક્યાં છે? જોવો તો 195 અહીંયા છે. જો એમાં જો 159 અહીંયા છે, 159 અહીંયા છે. તો બે વાર 159 આવી ગયા છે. 195 ક્યાંય? 195 અહીંયા છે. જો 195 અહીંયા છે. તો એને આપણે લાલ રંગ કરી દઈએ. તો એને લાલ રંગ કરી દીધો. આગળ જોઈએ એના પછીની સંખ્યા છે 555. 555 ક્યાં છે? 555. તો કે 555 અહીંયા છે. તો એને આપણે લાલ રંગ કરી દઈએ. 555 માં લાલ રંગ થઈ ગયો. હાલો, એના પછીની સંખ્યા કઈ છે? તો સંખ્યાઓની ગણતરી કરવાની છે. 600 એમાં 40 નાખવી એટલે 640, એમાં 2 નાખ્યા તો 42. તો સંખ્યા કઈ બનશે? 642. 642. તો 642 ક્યાં છે? જોવો તો એમાં 642. તો કે 642 આમાં ક્યાં છે? અહીંયા છે 642. તો એને આપણે લાલ રંગથી કરી દઈએ. તો 642 છે એને લાલ રંગ કરી દઈએ આવી રીતે. બરાબર, 642. ચાલો, આગળની સંખ્યા છે 100, 70 અને 90. એનો ભેગા કરવાના. 100 માં 70 નાખીએ તો 170, એમાં 9 નાખીએ તો 179 થશે. કેટલા થશે? 179. 179 ક્યાં છે? જોવો તો 179 ક્યાં છે? આમાં જોવો તો અહીંયા છે. જો 179 એને લાલ કલર કરવાનો છે. તો એને લાલ કલર કરી દઈએ. આગળની સંખ્યા છે 800, એમાં 10 નાખવાનું છે. તો 810. 810 જુઓ ક્યાં છે? 810. તો કે 810 છે અહીંયા છે 810. તો 810 ઉપર લાલ કલર કરી દઈએ.
તો 810 ઉપર લાલ કલર કરી દઈએ આપણે. તો આમાં લાલ કલર થઈ ગયો. ચાલો એના પછીની સંખ્યા કઈ છે? તો એના પછીની સંખ્યા છે આ બધી પીળો કલર કરવાનો છે એમાં. તો 445 જોઈએ આપણે. 445 ક્યાં છે? 445 તો આમાંથી આપણે જોવાનું છે જો અહીંયા 445 છે તો એને આપણે પીળો રંગ કરી દઈએ. તો એને પીળો કલર કરવાનો છે 445 તો એને પીળો કલર કરી દઈએ. એના પછીની સંખ્યા છે 16, ખાલી 16. 16 ક્યાં છે જોવો તો? 16 અહીંયા છે તો એને આપણે પીળો કલર કરી દઈએ. એના પછી છે સંખ્યા 159. 159 ક્યાં છે જોવો તો? 159 અહીંયા છે અને અહીંયા પણ છે જો 159 અને 159 બે જગ્યાએ છે. તો બંનેને આપણે પીળો કલર કરી દઈએ. 159 અને 159 બંનેને આપણે પીળો કલર કરી દઈએ. એના પછી જોઈએ 685. 685 ક્યાં છે? તો કે 685 અહીંયા છે તો એને આપણે પીળો કલર કરી દઈશું. 685 ને પીળો કલર કરી દઈએ. બરાબર. ચાલો એના પછીની આગળની સંખ્યા કઈ છે? એના પછીની સંખ્યા છે 685 થઈ ગયું. 600 + 90 + 9 એટલે કેટલા થશે? 699. 699 થશે. તો 699 ક્યાં છે એમાં જોવો તો? 699 તો 699 અહીંયા છે એને આપણે પીળો કલર કરી દઈએ. 699 માં પીળો કલર કરી દીધો. આગળની સંખ્યા કઈ છે? એના પછીની સંખ્યા છે 70 + 4 એટલે 70 + 4 એટલે કેટલા થશે? 74 થશે. 74 ક્યાં છે? અહીંયા છે. ચાલો એને પણ કરી દઈએ પીળો કલર. એના પછી આગળ જુઓ આગળની સંખ્યા છે 80 + 90 + 1 તો 90 માં 80 નાખીએ તો કેટલા થશે? તો 170 એમાં 1 નાખીએ તો 171 સંખ્યા બનશે. કેટલી બનશે? 171. તો 171 ક્યાં છે જુઓ એમાં? 171 બોક્સમાં ક્યાં છે? તો 171 અહીંયા છે જો. તો એને આપણે પીળો રંગ કરી દઈએ. તો એને પીળો રંગ કરવાનો છે 171 ને. તો પીળો રંગ થઈ ગયો. આવી રીતે સંખ્યાઓ છે એને પીળો રંગ કરવાનો છે. તો આવી રીતે આ સંખ્યાઓ છે એમાં આપણે રંગ પૂરવાનો તો ગણતરી કરી અને આવી રીતે આ બધું છે આપણે સમજી અને સંખ્યાઓ લખવાની છે. હવે અહીંયાથી આગળના પેજ ઉપર કૂદકા મારતા પ્રાણીઓ એવો મુદ્દો છે. કૂદકા મારતા પ્રાણીઓ આ મુદ્દો છે ને આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો આગળનો વિડીયો આ પૂરો થાય એટલે એના પછીનો આ પ્રકરણનો બીજો ભાગ